થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે મોરબીની અંદર તમામ અધિકારીઓ સાથે અને ખાસ કરીને ખેડૂતો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કાંતિ અમૃતિયાએ એવું કહી દીધું હતું કે તમારાથી કામ ન થાય, ખેડૂતોના ફોન ન ઉપડે તો તમે રાજીનામું આપી દો। એ પછી આપણે બીજું એક એવું જોયું હતું કે જ્યાં કેનાલની અંદર પાણી છોડવાનું હોય ત્યાં નકરી ગંદકી હતી, એ ગંદકીને સાફ કરાવવા માટે, કારણ કે પાણી છોડવાની વાત હવે આવશે એટલા માટે તેઓ ત્યાં જઈ અને અધિકારીઓને ખખડાવતા નજરે પડ્યા હતા। આજે પણ એવું જ બન્યું કે મચ્છુ 2 ડેમ છે, એમાંથી જે મોરબી વાસીઓને પાણી આપવાનું હોય છે એમાં 17 મોટર મૂકેલી છે, પરંતુ માત્ર ત્યાંના અધિકારીઓ 10 મોટરનો જ ઉપયોગ કરે છે અને જે મોરબીમાં જીવન જરૂરિયાતની કે પછી કામ બાબતની પાણીની જરૂરિયાત છે ત્યાં એમને ઓછું પાણી મળે છે। એટલે કાંતિભાઈને એવું થયું કે એમના અધિકારીઓને જ્યારે આટલી સગવડ અને સુવિધા આપવામાં આવી છે તો પછી મોરબી વાસીઓને પાણી માટે કેમ તરસ્યા મારે છે, એટલા માટે તેઓએ જગ્યા ઉપર ગયા અને કહ્યું કે મોરબી મચ્છુ 2 ડેમનું કામકાજ હજુ ચાલુ છે, રિપેરિંગનું કામ ચાલુ છે અને એ જ દરમિયાન હવે વરસાદ પણ ટૂંક સમયમાં નજીકમાં છે, થોડા દિવસ પછી પાણી પણ નર્મદાનું છોડવામાં આવશે। તો પછી જ્યારે પાણી છોડવાની વાત છે, પાણી અત્યારે છે, તેમ છતાં જ્યારે એમના લોકોને પાણી આપવામાં નથી આવતું એટલે ક્યાંક સ્વાભાવિક છે કે એમને પણ એવું થાય કે અધિકારીઓ કેમ આવું કરતા હશે। એટલે આજે ફરી એક વખત એમણે પોતાના અધિકારીઓને કહી દીધું છે કે કામ તો તમારે કરવું જ પડશે, પણ હવે અહીંયા સવાલ એ થાય છે કે મોરબીના જે અધિકારીઓ છે તેમને ચર્ચામાં રહેવું પસંદ છે કે પછી કાંતિભાઈને ચર્ચામાં રહેવું પસંદ છે। અવારનવાર આપણે આવા 3 થી 4 દિવસ દરમિયાન આ મુદ્દા જોયા છે, અધિકારીઓ માનતા નથી, સમજતા નથી। જો જે વ્યક્તિને સમજવું છે, જે વ્યક્તિને કામ કરવું છે, એકવારમાં કહી દેવામાં આવે છે તો બીજી વખત થઈ જાય છે, તો પછી ત્યાંના અધિકારીઓ કેમ કામ નથી કરતા કે